જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. આઈસીસી મહિલા અંડર 19 T20 વર્લ્ડ કપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો તે આપણું ભારત જીતી ચૂક્યું છે. 2025નો ખિતાબ પણ આપણે જીત્યો છે. આની પહેલાં આઈસીસી મહિલા અંડર 19 T20 વર્લ્ડ કપ 2023માં યોજાયો હતો. પ્રથમ આવૃત્તિ હતી, તે પણ ભારત જીત્યું હતું. એટલે સતત 2 વખત છે તે ભારત જીતી ચૂક્યું છે અને 5 વખત છે તે આઈસીસી મેન્સ અંડર 19 T20 વર્લ્ડ કપ આપણે જીતેલા છે. 60 મીટર વિઘ્ન દોડમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ કોણે બનાવ્યો છે? તેજસ શિરસેએ બનાવ્યો છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો છો. ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? તો એ છે વિદ્યાગૌરી નીલકંઠ. સમગ્ર એશિયામાં રૂરલ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રોફેશનલ્સ તૈયાર કરતી સંસ્થા કઈ છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, જે આણંદમાં આવેલી છે, ગુજરાતમાં. જીઆઈઈટીનું પૂરું નામ જણાવો. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી, જીઆઈઈટીનું પૂરું નામ થશે. ગુજરાતના કયા મહાનુભાવ સૌ પ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા? કયા રાજ્યમાં? ચંદુલાલ ત્રિવેદી બન્યા હતા ઓરિસ્સા રાજ્યમાં. અમદાવાદનો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? સુલતાન અહમદ શાહે ઈસવીસન 1411માં ભદ્રનો કિલ્લો છે તે અમદાવાદમાં બંધાવ્યો હતો. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી. નરસિંહ મહેતાના જીવન પર મીરાબાઈએ કઈ કવિતા લખી છે? નરસિંહ કા માહિયરા. ગુજરાતમાં સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? કચ્છ મ્યુઝિયમ છે, જે ભુજમાં આવેલું છે. ઉત્કૃષ્ટ કાષ્ઠકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલી ક્યાં આવેલી છે? વસોમાં આવેલી છે. અને વસો કયા જિલ્લામાં આવેલું છે? ખેડા જિલ્લામાં આવેલું છે. વણાકબોરી વિદ્યુત મથકની ક્ષમતા કેટલી છે? 1470 મેગાવોટની ક્ષમતા રહેલી છે વણાકબોરીની. આઝાદ હિન્દ ફૌજના બચાવ પક્ષે ધારદાર દલીલો કરી તેમને કેસ જીતાડનાર ગુજરાતી એડવોકેટ કોણ હતા? સર ભુલાભાઈ દેસાઈ હતા. ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેનિંગ કોલેજ કોણે અને ક્યાં સ્થાપી હતી? પ્રેમચંદ રાયચંદે અમદાવાદમાં સ્થાપી હતી. એન્ડ્રુજ નામના નિવૃત્ત ન્યાયાધીશે જૂના પુસ્તકો સાચવવા માટે સુરતમાં કઈ લાઇબ્રેરી સ્થાપી હતી? એન્ડ્રુજ લાઇબ્રેરી સ્થાપી હતી 1850માં. પૂછવામાં આવે એન્ડ્રુજ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? સુરતમાં આવેલી છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એમ 3 રાજ્યોની સરહદ કયા સ્થળે મળે છે? સુરપાણેશ્વરમાં મળે છે. મુંબઈની આરજેજે સ્કૂલ ઓફ આર્ટની ડિપ્લોમાની પરીક્ષામાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનો મેયો ચંદ્રક કોણે મેળવ્યો હતો? રવિશંકર રાવળે મેળવ્યો હતો. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1973માં થઈ હતી. ફિલ્મ કલાપીમાં કવિ કલાપીની ભૂમિકા કયા હિન્દી અભિનેતાએ અદા કરી હતી? સંજીવ કુમારે કરી હતી, જે શોલે ફિલ્મમાં ઠાકુર બને છે તેમણે. નળ સરોવર પક્ષી અભયારણ્ય તરીકે કયા વર્ષમાં જાહેર થયું? ઈસવીસન 1969માં જાહેર થયું હતું. ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું છે? ગોપનાથ છે. ભારતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? પોરબંદરમાં આવેલું છે. તે ફક્ત 1 વર્ગ કિલોમીટરમાં આવેલું છે. દાંતીવાડા બંધ યોજના કયા જિલ્લામાં છે? બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે.
ગુજરાતનો કયો દરિયા કિનારો માછીમારી માટે પ્રખ્યાત છે? વેરાવળ. ગુજરાતની પૂર્વીય સરહદ પર ફેલાયેલી અરવલ્લી પર્વતમાળા અને વિંધ્ય પર્વતમાળાનું મિલન કયા સ્થળે થાય છે? પાવાગઢમાં થાય છે. પાવાગઢમાં અરવલ્લી અને વિંધ્ય પર્વતમાળાઓ છે તે મળે છે. ગુજરાતનું લોકગેટ ધરાવતું એકમાત્ર બંદર કયું છે? ભાવનગર બંદર છે. કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયું છે? ખારેક છે. ગુજરાતની અસ્મિતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો. તો એ છે કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાત રાજ્યની સ્થાપના વખતે કેટલા જિલ્લાઓ અસ્તિત્વમાં આવ્યા હતા? 17 જિલ્લાઓ હતા. ને હાલ કેટલા છે? એના ડબલ છે. ડબલ કરી અને જોઈ લેજો કેટલા થાય છે તે. સાબરકાંઠાના રહેવાસી કયા પ્રધાન આંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા? ડૉક્ટર કે શાહ બન્યા હતા. સર્વે ઓફ ઇન્ડિયાના નવા આંકડા મુજબ 2025માં ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે? તો ગુજરાતનો દરિયા કિનારો છે તે 2340.62 કિલોમીટર થયો છે. હાલમાં જ આંકડા છે તે રજૂ કરવામાં આવ્યા. નવી પદ્ધતિ દ્વારા છે તે આખા દેશનો દરિયા કિનારો માપવામાં આવ્યો છે. ગુજરાતમાં પહેલાં દરિયા કિનારો 1600 કિલોમીટર કહેવાતો હતો, પરંતુ હવે નવા આંકડા મુજબ છે તે 2340.62 કિલોમીટર થઈ ગયો છે. દેશની અંદર ગુજરાતનો દરિયા કિનારો સૌથી વધારે છે. ખોખો વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો તે ભારત દેશમાં કરવામાં આવ્યું હતું. તમે અહીં નીચે ફોટોમાં પણ જોઈ શકો. પૂછવામાં આવે ખોખો વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિનું આયોજન ભારતમાં થયું હતું, પરંતુ પુરુષ ટીમમાં કોણ જીત્યું છે? ભારત જીત્યું છે. ખોખો વર્લ્ડ કપ મહિલા 2025 છે તે કોણ જીત્યું છે? તો તે પણ ભારત જીત્યું છે. તો મોસ્ટ આઈએમપી રહેશે આ ટોપિક, યાદ રાખજો. અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ ક્યાં શરૂ થઈ હતી? કાલુપુરમાં શરૂ થઈ હતી. ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસની શરૂઆત ક્યાંથી થયેલી છે? મૌર્યકાળથી થયેલી છે. ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્યકાળની શરૂઆત કરી હતી, મૌર્ય વંશની સ્થાપના કરી હતી. અને મેગસ્થનીસ નામના વ્યક્તિ તેના સાથે હતા અને તેમણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો. એટલે ગુજરાતનો દસ્તાવેજી ઇતિહાસ છે તેમાંથી મળી આવે છે. કટોકટી સમયે સેન્સરશિપ સામેની લડાઈમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલી હતી? સાધના સાપ્તાહિક. શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયા હાઉસની સ્થાપના ક્યારે કરી હતી? ફેબ્રુઆરી 1905માં. લોથલનું ખોદકામ કોના માર્ગદર્શન હેઠળ થયું હતું? ડૉક્ટર S.R. રાવ. મહાત્મા ગાંધીજીએ કયા પુસ્તકથી પ્રભાવિત થઈને તેનો સર્વોદય નામે ભાવાનુવાદ કર્યો હતો? અનટુ ધીસ લાસ્ટ. ગુજરાતમાં ક્ષત્રપકાલીન યુગના કયા સ્થાપત્યો મળ્યા છે? સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓ મળી આવી છે. અકબરે ગુજરાતમાંથી કયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા? આચાર્ય હીરવિજય સુરીને બોલાવ્યા હતા. મોગલ રાજા ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયા સ્થળે થયો હતો? તો એકમાત્ર મુગલ રાજા ઔરંગઝેબ છે જે તેનો જન્મ ગુજરાતમાં થયો હતો, દાહોદ ખાતે. પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? ડાંગના નામે ઓળખાય છે. ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી? વડોદરા શહેરમાં રહી હતી. મહાગુજરાત ચળવળ માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? સપ્ટેમ્બર 1956માં થઈ હતી. મિત્રો, મહાગુજરાતનો આપણે અલગથી વિડીયો બનાવેલો છે. તેના 125 જેટલા પ્રશ્નો આપણે તેમાં આવરી લીધેલા છે. જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. અમદાવાદમાં મજૂર મહાજન સંઘની સ્થાપના ક્યારે થઈ હતી? 1920માં થઈ હતી. કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાત વર્ગોને મદદ કરવા
કુટુંબ પોથીની પદ્ધતિ દાખલ કરવામાં આવી? માધવસિંહ સોલંકીના સમયમાં. ગુજરાત રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી? ઈસવીસન 1962માં યોજાઈ હતી. ગુજરાતની સ્થાપના છે તે ઈસવીસન 1960માં 1 મેના રોજ થઈ હતી. વડોદરાનું પ્રાચીન નામ જણાવો. તો એ છે વટપદ્ર. કયા ગુજરાતી મહિલા કર્ણાટકના રાજ્યપાલ બન્યા હતા? કુમુદબેન જોશી. ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથ કોણે રચ્યો હતો? હેમચંદ્રાચાર્યએ રચ્યો હતો. ગુજરાતમાં જિલ્લાઓની પુનર્રચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઈ હતી? શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદીના સમયમાં થઈ હતી. ભૂપેન્દ્રભાઈ પટેલના સમયમાં એક નવો જિલ્લો બન્યો છે. બનાસકાંઠામાંથી તેણે વાવ અને થરાદ એક નવો જિલ્લો બનાવેલો છે, તો એ પણ યાદ રાખજો. નળ સરોવરમાં કુલ કેટલા ટાપુઓ આવેલા છે? 360 ટાપુઓ આવેલા છે. નળ સરોવર છે તે ગુજરાતનું સૌથી મોટું સરોવર છે. દાંતા અને પાલનપુર વચ્ચે કઈ ટેકરીઓ આવેલી છે? જેસોરની ટેકરીઓ આવેલી છે. વડોદરા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદી કયા અખાતને મળે છે? ખંભાતના અખાતને મળે છે. સમ્રાટ અશોક મહાક્ષત્રપ રુદ્રદામા અને સ્કંદગુપ્તના ગિરનારના શિલાલેખની શુદ્ધ પ્રત તૈયાર કરવાનું માન કોને ફાળે જાય છે? પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી. તો ગુજરાતમાં જૂનાગઢની અંદર ગિરનારની તળેટીમાં છે તે શિલાલેખ આવેલો છે, અશોક શિલાલેખ. તેની અંદર અશોકનો શિલાલેખ, મહાક્ષત્રપ રુદ્રદામા અને સ્કંદગુપ્ત ત્રણેયના એક જ શિલાની અંદર છે તે લેખ આવેલા છે. તેની શુદ્ધ પ્રત કોણે તૈયાર કરી? પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીએ. ગુજરાતના કયા સ્વાતંત્ર્ય વીરે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિની શરૂઆત કરી હતી? અંબુભાઈ પુરાણીએ. ગિરનાર પર્વતની ઊંચાઈ કેટલા મીટર છે? 1117 મીટર છે, જે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. મૈત્રક વંશના રાજા પરમભટ્ટાની રાજધાની કઈ હતી? વલભી હતી, જે હાલ ભાવનગર નજીક આવેલું છે. ચાંપાનેર કોણે વસાવ્યું હતું? વનરાજ ચાવડાએ ચાંપાવાણિયાની યાદમાં ચાંપાનેર છે તે વસાવ્યું હતું. અસહકાર આંદોલન વખતે ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી સાથે કઈ જેલમાં રહ્યા હતા? પૂનાની યરવડા જેલમાં. વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો? સેવાગ્રામ આશ્રમ સ્થાપ્યો હતો. ગુજરાતના કયા ક્રાંતિકારી ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલયના ઉચ્ચ ન્યાયાધીશ હતા? અબ્બાસ તયબજી. મહાદેવ દેસાઈની સમાધિ ક્યાં આવેલી છે અને કયા નામે ઓળખાય છે? પૂના ખાતે આવેલી છે અને ઓમ સમાધિ તેમનું નામ છે. ગુજરાત રાજ્યના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? નગીનદાસ ગાંધી હતા. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ક્યાં અને ક્યારે રાજ્યપાલ તરીકે સેવા આપી હતી? ઉત્તર પ્રદેશમાં ઈસવીસન 1952થી 1957 સુધી રાજ્યપાલ તરીકે રહ્યા હતા. ગુજરાતના કયા સ્વાતંત્ર્ય વીર દરબારના ઉપનામથી જાણીતા છે? ગોપાળદાસ. દરબાર ગોપાળદાસ. સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન કોમી એકતા માટે અમદાવાદના વસંત સાથે કોણ શહીદ થયા હતા? રજબ અલી પણ શહીદ થયા હતા. ગુજરાતને કર્મભૂમિ બનાવનાર સંત સહજાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? છપૈયામાં થયો હતો. ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? દ્વિતીય છે, એટલે કે બીજું છે. ટીપણી નૃત્ય સૌરાષ્ટ્રના કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે? ચોરવાડનું જાણીતું નૃત્ય છે ટીપણી નૃત્ય. કચ્છમાં આવેલું કયું સ્થળ આહિર એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? ધનેતી. પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. કચ્છનું કયું સ્થળ બ્લોક પ્રિન્ટિંગ માટે જાણીતું છે? ધામણકા.
ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન કેટલા વર્ષ રહ્યું હતું? 137 વર્ષ. ગુજરાત રાજ્યના રચનાકાળે એટલે કે 1960માં કયા જાણીતા કવિએ ગુજરાત સ્તવનોની રચના કરી હતી? ઉમાશંકર જોશીએ કરી હતી. પોરબંદરમાં કયા રાજવંશે સૌથી વધુ સમયગાળા માટે શાસન કર્યું? જેઠવા વંશ. ગુજરાતનું કયું સ્થળ અજરખ નામની બ્લોક પ્રિન્ટિંગ માટે જાણીતું છે? કચ્છ. કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન પ્રિન્ટિંગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? નિરોણા. હળીપુત્ર એમ્બ્રોઇડરી માટે કચ્છનું કયું સ્થળ પ્રસિદ્ધ છે? હોડકા. બધા યાદ રાખજો, પૂછાઈ શકે. ગુજરાતી નાટ્યકળાના આદ્યપિતા કોણ ગણાય છે? રણછોડરાય ઉદયરામ. કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? નખત્રાણા. મોહમ્મદ બેગડાના શાસન દરમિયાન જાણીતા વિદ્વાન અબુલ ફઝલ ગજરુની કયા સ્થળેથી આવીને ગુજરાતમાં વસ્યા હતા? પર્શિયાથી આવીને ગુજરાતમાં વસ્યા હતા. ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ ઉપરથી ઉતરી આવ્યું છે? ગરબા. ગુજરાતમાં વિકસેલી કઈ જાણીતી નાટ્યકલાનું નામ સંસ્કૃત શબ્દ ભવ પરથી ઉતરી આવ્યું છે? ભવાઈ. જો ગરબાનું સંસ્કૃત નામ કહો તો ગર્ભદીપ અને ભવાઈનું સંસ્કૃત નામ છે ભવ. કચ્છમાંથી મળી આવેલા કરોડો વર્ષ જૂના અશ્મિઓને સાચવતું વિઠોર ફોસિલ પાર્ક ક્યાં આવેલું છે? માંડવીમાં આવેલું છે. મોહમ્મદ બેગડાના શાસન દરમિયાન કયા જાણીતા ફિલસૂફ અને ગણિતજ્ઞ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા? હેબતુલ્લા શાહ આવ્યા હતા. કઈ સદીમાં ઉત્તર આફ્રિકાના સાહસિક મુસાફર ઇબ્ન બતુતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી? 14મી સદીમાં લીધી હતી. ગુજરાતમાં સૌ પ્રથમવાર વંદે માતરમ ગીત ક્યારે ગવાયું હતું? ઈસવીસન 1906માં ગવાયું હતું. સુરત જિલ્લાની કઈ નદી પર હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? તાપી નદી પર. કયા સંદર્ભ ગ્રંથમાંથી ગુજરાતનો ઇતિહાસ મળે છે? પ્રબંધ ચિંતામણી અને મીરાતે સિકંદરીમાંથી મળે છે. ગુજરાતના ઇતિહાસકાર તરીકે કોણ ઓળખાય છે? રત્નમણીરાવ જોટે. ગુજરાતમાં સૌ પ્રથમ તોપનો ઉપયોગ કયા સુલતાને કર્યો હતો? અહમદ શાહે કર્યો હતો. પ્રજાબંધુ અને મુંબઈ સમાચારના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? કપિલ પ્રસાદ દવે હતા. ગાંધીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું? અમદાવાદ મિલ સત્યાગ્રહને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું. ડભોઈનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે? 1000 વાર લાંબો અને 800 વાર પહોળો છે. ગુજરાતના કયા પ્રદેશની કેસર કેરી વખણાય છે? જૂનાગઢ અને ગીર સોમનાથની કેસર કેરી છે તે વખણાય છે. ભાવનગર જિલ્લાના કયા સ્થળેથી પ્રાગ ઇતિહાસ સમયના હાથી અને એકશૃંગી પ્રાણીઓના અશ્મિઓ મળી આવ્યા છે? પિરમબેટમાંથી મળી આવ્યા છે. ગુજરાતના કયા પ્રદેશને જૂના જમાનામાં લાટ કહેવાતો હતો? લાટ છે તે ભરૂચ પ્રદેશને કહેવાતો હતો. મહારાજા સિદ્ધરાજે કોતરાવેલો દુર્લભ શિલાલેખ ક્યાં આવેલો છે? ભદ્રેશ્વરમાં આવેલો છે સિદ્ધરાજનો શિલાલેખ. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? તો હાલ 17 મહાનગરપાલિકાઓ આવેલી છે. પહેલાં 8 હતી અને નવી છે તે 9 જાહેર કરવામાં આવી છે. ટોટલ 17. 34 જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકાઓ છે, યાદ રાખજો. ગુજરાત રાજ્યના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે રચેલી કવિતાનું નામ જણાવો. તો એ છે ગુર્જરી ભૂ. પૂછવામાં આવે ગુર્જરી ભૂ કોની કવિતા છે? તો સુંદરમની છે. ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે?
ગુજરાત રાજ્ય ખાર જમીન વિકાસ મંડળ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? અને 2. ગુજરાતને કર્મભૂમિ બનાવનાર સંત સહજાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.